સમાચાર પાટણથી કે જ્યાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે જીપીસીબીએ મોટી કાર્યવાહી કરી છે। જ્યાં ટીવી9ના અહેવાલ બાદ અહીં પાણીના પ્રદૂષણ અંગે ઇન્ડસ્ટ્રીને બંધ કરવા માટે આદેશ અપાયો છે। સોનાર ગામે આવેલી પ્રગતિ ઇન્ડસ્ટ્રીઝને બંધ કરવાનો હુકમ થયો છે। પાણીનું પ્રદૂષણ ફેલાવવા મામલે પ્રગતિ ઇન્ડસ્ટ્રીઝને ક્લોઝર હુકમ અપાયો છે। પ્રદૂષણયુક્ત પાણીથી લોકોનું આરોગ્ય જોખમાય તેવી અહીં ભીતિ સર્જાઈ હતી। ગ્રામજનોએ પ્રદૂષણ અંગે ફેક્ટરી સામે કાર્યવાહીની પણ રજૂઆત કરી હતી। જીપીસીબીએ પાણીના નમૂના લીધા અને રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરી છે। તો મહત્વપૂર્ણ અપડેટ આપી રહ્યા છે પાટણથી ટીવી9 સંવાદદાતા સુનિલ પટેલ। સુનિલ, આ અંગે ટીવી9ને પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ખાસ કરીને જે ક્લોઝર નોટિસ અપાય છે, શું તેમાં રિપોર્ટ બાદ ખુલાસો થયો છે? ચોક્કસ કહી શકાય તો જયેશ, જે રીતે થોડા દિવસ અગાઉ સમી તાલુકાના સોનાર ગામ નજીક આવેલી સીમમાં જ ખાનગી જે ઇન્ડસ્ટ્રીઝ હતી ધમધમતી હતી અને તેમાંથી જે કહી શકાય તો કેમિકલ યુક્ત એટલે કે પ્રદૂષણ યુક્ત કેમિકલ પાણીનો જે નિકાલ કરવામાં આવતો હતો તે આસપાસના ખેતરોમાં કરવામાં આવતો હતો અને તેને લઈને આસપાસના ગામો અને વિસ્તાર અને ખાસ કરીને સોનાર ગામના જે ગામજનો હતો તેમાં કહી શકાય તો ક્યાંકના ક્યાંક આરોગ્ય જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને આ બાબતની જ્યારે રજૂઆત ગામ લોકોએ જીપીસીબી વિભાગને કરતા જીપીસીબીની ટીમ પહોંચી ગઈ હતી અને સમગ્ર જે આ મામલે કહી શકાય તો પ્રગતિ ઇન્ડસ્ટ્રી છે તેમાંથી કેટલાક નમૂના લેવાયા હતા અને પ્રદૂષણયુક્ત પાણીના અને તેના જ આ તપાસ મોકલવામાં આવતા જ જે રિપોર્ટ આવ્યો છે તેમાં ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે। રિપોર્ટ પણ ચોંકાવનારો આવ્યો છે કે જે પ્રગતિ ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ મોકલવામાં આવ્યું હતું, જે પ્રદૂષણયુક્ત પાણી કહેવાતું હતું, તે ચોક્કસ આરોગ્યને જોખમાય તેવી જ સ્થિતિનું હતું અને તેને જ લઈને તાત્કાલિક જીપીસીબીએ આ પ્રગતિ ઇન્ડસ્ટ્રીઝને બંધ કરવાના એટલે કે ક્લોઝર નોટિસ આપીને હુકમ જાહેર કર્યો છે। એટલે કે કહી શકાય તો ચોક્કસ ટીવી9ના અહેવાલની ફરી એકવાર જ અસર થઈ છે। જયેશ, બિલકુલ સુનિલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ટીવી9ના અહેવાલની આ ધારદાર અસર કે જ્યાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે। સોનાર ગામે જીપીસીબીની આ મોટી કાર્યવાહી કે જ્યાં રજૂઆતને તેમણે ધ્યાને લીધી અને તપાસ કરી તો રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો અને ત્યારબાદ આ ક્લોઝર નોટિસ।